ડેરી ફાર્મિંગ કેવી રીતે સ્ટાર્ટ કર્યું હતું, ક્યારે સ્ટાર્ટ કર્યું હતું ને એમાં કેવા પ્રોબ્લેમ્સ આવ્યા. ગાઈઝ ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો ગાઈઝ હું એક નવા વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરું છું કે અમે ડેરી ફાર્મિંગ કેવી રીતે સ્ટાર્ટ કર્યું હતું, ક્યારે સ્ટાર્ટ કર્યું હતું ને એમાં કેવા પ્રોબ્લેમ્સ આવ્યા. તો મારા રોજ કન્ટિન્યુ બ્લોગ આવશે તો પ્લીઝ તમે જોવાનું ભૂલતા નહીં. શોર્ટ્સ વિડીયો મારા હિન્દીમાં અને લોંગ બ્લોગ્સ ગુજરાતીમાં હશે તો જોવાનું ભૂલતા નહીં. તો ગાઈઝ વિડીયો સ્ટાર્ટ કરીએ. ગાઈઝ અમે ડેરી ફાર્મિંગ 2023માં 11 મહિનામાં સ્ટાર્ટ કર્યું હતું. અમે પહેલાં એક ગાય અમારી પાસે હતી જ ને બીજી ગાય અમે 2-3 લાવ્યા હતા. શરૂઆતમાં ગાઈઝ ઘણા બધા પ્રોબ્લેમ્સ પણ આવ્યા હતા, જેમ કે એમ કહી શકું કે અમારા બધા જ ગાયોના જે કમાતા હતા એ બધું જ એમની દવાઓમાં જ કાઢતા હતા, કારણ કે અમે સ્ટાર્ટિંગમાં નવું ડેરી ફાર્મિંગ સ્ટાર્ટ કર્યું હતું તો અમારે એટલો બધો એક્સપિરિયન્સ ન હતો, એટલું નોલેજ ન હતું. તો એ વખતે અમે ખાલી ફોનમાં અત્યારે કેવું આવે છે કે 2 ગાયોનું આટલું દૂધ થાય તો તમે આટલા પૈસા કમાઈ શકો, તો અમે એ રીતે સ્ટાર્ટ કર્યું હતું. પણ એ અંદાજો અમારો ખોટો હતો ગાઈઝ, ને એ રીતે કોઈ પણ કદાચ આજ સુધી સફળ નહીં થયું હોય ડેરી ફાર્મિંગમાં. તો ગાઈઝ એના પછી અમે કમ્પ્લીટ એમનું ચાર નાખી, નિયમિત એમનું ડીવર્મિંગ કરવું બધું જ ધ્યાનમાં રાખીને એમનું ડેરી ફાર્મિંગ સ્ટાર્ટ કર્યું. તો અત્યારે ઓછી અમારી પાસે ગાયો છે, પણ અમે સારી અને એમની સાચવણી પણ કરીએ છીએ અને સારું એવું પ્રોફિટ પણ મળી રહે છે, ભલે અમારી પાસે 5 કે 6 ગાયો રહી. ગાઈઝ અમને એ વખતે એવું કંઈ નોલેજ ન હતું, એટલે અમારે ગાયો બાંધવાની જગ્યાનું પણ ઠેકાણું ન હતું અને અમે ગાયો લાવ્યા હતા. આ પિકમાં તમે જોઈ શકો છો કેવી જગ્યા હતી અમારે ગાયો બાંધવાની એ વખતે. ગાઈઝ અમારે 2 દિવસે ડૉક્ટર બોલાવવા પડતા હતા ગાયનું દવા કરવા માટે. અમારી પાસે ગાય સ્ટાર્ટિંગમાં એક જ ગાય હતી, એના પછી મેં બીજી ગાયો લાવી. અમે ડેરી ફાર્મિંગની શરૂઆત કરી. તો અત્યારે હાલ અમારી પાસે કુલ 6 ગાયો છે. તો એ 6 ગાયો કેટલું દૂધ કાઢે છે ને કેટલું પ્રોફિટ થાય છે એ જાણવા માટે અત્યારે જ ચાવડારિયા બ્લોગને સબસ્ક્રાઈબ કરી દેજો, અને એ બધું હું તમને નેક્સ્ટ પાર્ટમાં બતાવીશ. થેન્ક યુ સો મચ.